સુરતના ઉધના વિસ્તારમાં અંગત અદાવતમાં રિક્ષા ચાલકની ઘર બહાર પાર્ક કરેલી 2 મોપેડને 3 યુવાનોએ સળગાવી દીધી હતી। આ ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે। સુરતના ઉધના મગદલ્લા રોડ પર આવેલા બ્રેડલાઇનર સર્કલ નજીકની ઠાકોરદીપ સોસાયટીમાં અંગત અદાવતનો બદલો લેવા માટે એક રિક્ષા ચાલકની 2 મોપેડને પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ઘટનામાં ખટોદરા પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે। ભોગ બનનાર અનિલભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી, જેમાં આરોપીઓ જે રૂટ પરથી ભાગ્યા હતા તે તપાસતા અણુવ્રત દ્વાર પાસેના સીસીટીવી ફૂટેજમાં તેઓ પેટ્રોલ ખરીદતા હોવાનું નજરે પડ્યું હતું। ગત 7 ડિસેમ્બરના રોજ આરોપીઓએ ઘટનાને અંજામ આપ્યો હતો। પોલીસે તાત્કાલિક જ કૃણાલ બાબુરાવ સાળુંકે, યશ સૂરજ પ્રસાદ પટેલ અને રાહુલ દિલીપ ચૌહાણની ધરપકડ કરી છે। અંગત અદાવતમાં આ યુવાનોએ રિક્ષા ચાલકની 2 મોપેડ પર પેટ્રોલ છાંટી અને દીવાસળી ચાંપી દીધી હતી। ખટોદરા પોસ્ટેના ઠાકોરદીપ સોસાયટીમાં એક ફરિયાદીએ તારીખ 7/12ના રોજ એક ફરિયાદ આપેલી, જેમાં તેના ઘરની બહાર પડેલા તેના 2 મોપેડોને આગ લાગી ગયેલી હતી, જેના આધારે પોલીસે જાણવા જોગ દાખલ કરી અને તપાસ ચાલુ કરી। આ તપાસમાં ટેકનિકલી પુરાવા આધારે અને સીસીટીવી આધારે તપાસ કરતા રાત્રિના સમયે 3:30 વાગ્યાની આસપાસ 2 અજાણ્યા ઇસમો બાઇક લઈ આવે છે અને તે પોતે જ્વલનશીલ પદાર્થ મોપેડ ઉપર નાખીને સળગાવી દે છે। ત્યારબાદ એના ટેકનિકલ અને બાતમીદારથી માહિતી મેળવતા 3 આરોપી છે, કૃણાલ બાબુરાવ સાળુંકે, યશ સુજન પ્રસાદ પટેલ અને રાહુલ દિલીપ ચૌહાણ, આ 3 આરોપીઓની ધરપકડ કરી છે। તપાસ દરમિયાન માલુમ પડ્યું છે કે રાહુલ દિલીપ ચૌહાણને આ ગુનાના ફરિયાદી સાથે અઠવાડિયા પહેલાં અણબનાવ બનેલો હતો, તેના આવેશમાં આવી અને આ કૃત્યને કરેલું છે। ટોટલ 3 આરોપીની ધરપકડ થઈ છે। 3 આરોપીઓને ભેગા મળી કાવતરું કરી અને બંને મોપેડને સળગાવી દીધેલી હતી। તેને એક્ટિવા અને સુઝુકી એક્સેસ આ બંને નુકસાન થયેલું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।